ભવ્ય જીત બાદ આજે પશ્ચિમ બંગાળમાં શપથવિધિ કાર્યક્રમ છે અને શપથવિધિ કાર્યક્રમના અનુસંધાને રાજકોટની અમારી સોની બજારની અંદર બંગાળી કારીગરો અને વેપારીઓ બહુ મોટી સંખ્યામાં રહે છે અને એના અલગ અલગ એસોસિએશન છે. બધા જ એસોસિએશન મળી અને આજે એક જીતનો ઉત્સવ માટે આતશબાજીનો કાર્યક્રમ યોજ્યો છે અને આ કાર્યક્રમની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાણા છે. ત્યારે હું એમ કહું છું કે બંગાળની જનતાને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પણ અભિનંદન આપું છું કે બંગાળની જીત છે એ વિકાસની રાજનીતિની જીત છે. બંગાળની જીત છે એ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની અખાત મહેનત અને એના આ પરિણામ આપણને મળ્યું છે. ત્યારે હું રાજકોટના સૌ બંગાળી ભાઈઓનો પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ત્યાં આજે શપથવિધિ કાર્યક્રમ છે અને રાજકોટની અંદર આતશબાજી યોજી અને એને હું પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બંગાળની પ્રજાએ જ્યારે આવી જીત મોટી આપી છે ત્યારે બંગાળનો વિકાસ ખૂબ થશે. આજે એવો માહોલ દેશની અંદર યોજાયો છે કે 2014માં દેશના આદરણીય પ્રધાનમંત્રી બન્યા પહેલીવાર નરેન્દ્રભાઈ, ત્યારે આખો દેશ ઉત્સવ મનાવી રહ્યો હતો એવો આજે આખો દેશ ઉત્સવ મનાવી રહ્યો છે અને આખા દેશમાં માહોલને અનુસંધાને આપણા પ્રધાનમંત્રીને આખા દેશમાંથી ખૂબ ખૂબ શુભેચ્છા. હા, ચોક્કસપણે હવે જે ગુંડારાજ બંગાળમાં હતું એ દૂર થઈ અને બંગાળની પ્રજા ખૂબ એના માટે પોતાના ધંધા અને વિકસિત બંગાળ કરી અને વધારે વિકાસ પણ કરશે અને જે કાંઈ મુશ્કેલી હતી એક પણ જાતની મુશ્કેલી હવે ભારતીય જનતા પાર્ટીના રાજમાં નહીં પડે. અને આજે જે મુખ્યમંત્રીએ શપથ લીધા છે એને પણ આપણે શુભેચ્છા આપીએ અને બંગાળની પ્રજાને પણ શુભેચ્છા આપીએ કે આવી સારી એવી આપણને બહુમતી આપી અને આપણા જે એના ગુંડારાજમાંથી મુક્તિ મળશે એના માટે આપણા પ્રધાનમંત્રી અને આપણા ગૃહમંત્રીને પણ આપણે અભિનંદન આપીએ. और मैं प्रवासी बंगाली हूँ, लेकिन अभी तो गुजरात कह सकते हैं. गुजरात में 35 साल से हूँ और इसलिए है कि बंगाल में जो उन्नति नहीं था, हमें प्रवासी होना पड़ा, परियायी श्रमिक होना पड़ा, ये कुशासन के वजह से आज उसको मुक्ति मिल रहा है और रामराज प्रतिष्ठा हो रहा है. माननीय श्री शुभेंदु अधिकारी का शपथ ग्रहण हो रहा है थोड़ी देर में. उसके वो आनंद से हमें जो आनंद हो रहा है इसके लिए हम रह नहीं पाए और हम तो जुड़े हुए हैं भाजपा से, लेकिन हम चाहते हैं कि सबको एक अच्छी तरह जीवन जीने का जो माहौल मिले वो बंगाल में होना चाहिए, वो बंगाल में है नहीं. एक अच्छी तरह से जय सियाराम करके हो जो भी हो हैं उसको बिल्कुल आसान आज़ादी आज मिला है. तो ये हमें बहुत ज़्यादा समय से आकांक्षा था, उम्मीद थे और आगे भी उम्मीद रहेंगे कि प्रगति हो बंगाल का दूसरे राज्य के जैसा. और हम प्रवासी बंगाली का यही कामना है, प्रार्थना है.